गौरसलालित अन्तकनाशन गौरी समेत गिरीश शिव अम्बरवास चिदम्बरनायक तुम्बुरुनारद सेव्य शिव आहार प्रिय अष्टदिगीश्वर योगी हृदि प्रिय वास शिव। कई मंदिर आस्था का प्रतीक होते हैं और कई मंदिर स्वयं आस्था का जन्म स्थल। बिलीमोरा का सोमनाथ महादेव मंदिर न केवल पूजा का स्थल है, ये एक जीवंत देवलोक है जहां हर पत्थर में बसे हैं युगों के राज। शिव के इस प्राचीन धाम में न केवल भक्तों की प्रार्थना गूंजती है, यहां समय रुक जाता है और कल के कदम सुनाई देते हैं। सोमनाथ दादानी दक्षिण गुजरात तो खરું જ, પણ બોમ્બે, અમદાવાદ, બરોડા, સુરત ત્યાંથી લોકો એની આસ્થાને લીધે દર્શન દૂર દૂરથી દર્શન માટે આવે છે। મંદિરની આજુબાજુ જે બધી જમીનો અત્યારે જે ડેરો થઈ છે તે અમારા પૂજારી મંડળ એટલે તપોધન બ્રાહ્મણોની બધી જમીન હતી એ અમે ટ્રસ્ટને ડેવલપ કરવા માટે સુપ્રત કરેલી હતી અને આ અમારા બાપ દાદા એટલે લગભગ અમારી હું ચોથી પેઢીથી હું આ પૂજા માટે છું અને લગભગ 7-8 પેઢી 800 વર્ષથી અમે તપોધન બ્રાહ્મણોની પૂજા કરીએ છીએ। इस मंदिर की भव्यता इसकी वास्तुकला में दिखाई पड़ती है। प्राचीन शिल्प कला से सजे शिखर, दरवाजों की नक्काशी और मंदिर में स्थित महादेव का शिवलिंग, सब कुछ एक ऐसी दिव्यता का अनुभव कराता है जो शब्दों से परे है। અમે બોમ્બેથી નવી વાસીથી આવ્યા છીએ। અમે પહેલી મારી ઉંમર 70 વર્ષની છે। હું ફર્સ્ટ ટાઈમ અહીંયા આવું છું, મને ઘણું સરસ લાગ્યું છે, બહુ સરસ લાગ્યું છે। એટલે આપણા મગજની ઠંડક બી થાય છે, શાંતિ બી લાગે ને અહીંયા હર વર્ષ આવવા જેવું લાગે છે। ઓમ નમઃ શિવાય। પવિત્ર શ્રાવણ મહિનાની અંદર ભગવાન સોમનાથ મહાદેવના દર્શન, બિલીમોરા પવિત્ર ધામ, અને જ્યારે પણ અહીંયા આવીએ ત્યારે સાક્ષાત શિવનો વાસ હોય અને પવિત્ર શ્રાવણ મહિનાની અંદર શિવજીના દર્શન કરીએ તો બધા જ આપણા પાપ ધોવાઈ જાય છે અને ઘણા વર્ષોથી અહીંયા દર્શનનો પણ લાવો ખૂબ સારી રીતે દર્શનનો પણ લાવો અમે લઈ રહ્યા છીએ। ઘણા સમયથી લોકોની લાખો ભક્તોની અહીંયા ભીડ થતી જ રહી છે અને પવિત્ર શ્રાવણ મહિનાની અંદર જો ભગવાનની ઉપર અભિષેક કરીએ, જલ અભિષેક કરીએ, બિલીપત્ર ચડાવીએ તો ભગવાન આપણા તમામ સંકટોને દૂર કરે છે। ઓમ નમઃ શિવાય। હર હર મહાદેવ। જય સોમનાથ મહાદેવ। ऐसा स्थल है जहां भक्ति, इतिहास और लोक कथाएं तीनों एक साथ सांस लेते हैं। यह स्वयं में एक इतिहास भी है। तो चलिए इस मंदिर का इतिहास जानते हैं इसके मुख्य पुजारी के शब्दों में। दक्षिण गुजरातનું સૌથી મોટું યાત્રાધામ એટલે શ્રી સોમનાથ મહાદેવ મંદિર। સોમનાથ મહાદેવ મંદિર મિની સોમનાથ તરીકે પણ ઓળખાય છે। આ મંદિરનો ઇતિહાસ આજથી લગભગ 1000 વર્ષ પૂર્વે અહીંયા એક ખેતર હતું। આ ખેતરમાં એક ગાય ચરવા આવતી હતી, રજપૂતાણી બાઈ લઈને આવતી હતી। રજપૂતાણી બાઈ જે જગ્યાએ અત્યારે શિવલિંગ છે ત્યાં આગળ એક ગાય એના આંચળમાંથી ઓટોમેટિક દૂધની ધારા વહેતી હતી। એ ધારા એક રજપૂતાણી જોઈ ગઈ એટલે તે દિવસે એણે જોયું તો તેની આજુબાજુ જે બધું હતું એણે બધું સાફ કર્યું અને ત્યાંથી શિવલિંગ પ્રગટ થયું। પછી તે દિવસથી એ રોજ શિવલિંગ ઉપર પૂજા કરવા લાગી। એના રાજપૂતાણીના વરને એ જ થયું કે આ મારી વાઈફ ક્યાં જાય છે રોજ, એટલે એની પાછા એક દિવસ જાય છે અને તે જુએ છે તો પૂજા કરે એટલે પેલો એનો વર તલવાર લઈને ઊભો રહ્યો છે એટલે રાજપૂતાણીએ ભગવાન મને બચાવો એટલે શિવલિંગ પાછું એકદમ પ્રગટ થયું સ્વયંભૂ અને એમાં 2 ફાટ પડ્યા અને એ બાઈ રાજપૂતાણી એમાં સમાઈ ગઈ। સોમનાથ દાદા મંદિરની આસ્થા પહેલેથી જ છે। શ્રાવણ મહિનો નહીં હોય તો પણ એની આસ્થા માટે સોમવાર રજાના દિવસે તહેવારે લોકો અહીંયા દર્શન માટે આવે જ છે અને શ્રાવણ મહિનામાં સોમનાથની માટે દર્શન માટે લોકો હજારો લાખોની મેદની દર સોમવારે આખા મહિના દરમિયાન અહીંયા ઉમટે છે।
यह था बिलीमोरा का सोमनाथ मंदिर। जल्द मिलेंगे एक नए सफर के साथ।